હેતલ વોરા રોટરી ક્રિએટર રાજકોટ દ્વારા ચાલતી વિડીયો શૃંખલામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જાણીશું પ્રેગ્નન્સીમાં થતી સામાન્ય તકલીફો અને એના ઉપાય અને પ્રેગ્નન્સીમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। પ્રેગ્નન્સીનો સમયગાળો છે 9 મહિના 7 દિવસ। આ આખા સમયગાળાને 3 ભાગમાં ડિવાઈડ કરેલો છે। પહેલો ટ્રાઇમેસ્ટર એટલે કે જ્યારથી તમારું પીરિયડ મિસ થયું ત્યાંથી 3 મહિના પૂરા થાય ત્યાં સુધી। સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો અને થર્ડ ટ્રાઇમેસ્ટર એટલે સાતમો, આઠમો। ત્રણ ટ્રાઇમેસ્ટરના પોતપોતાના જુદા જુદા સ્પેસિફિક ચિહ્નો છે। પહેલા 3 મહિના છે ને ઘણા ચેલેન્જિંગ હોય મેન્ટલી અને ઇમોશનલી। શરીરમાં બાળક આવે ને તો શરીરને પણ પહેલા ઘણું એડજસ્ટ કરવું પડે। તમે મેરેજ પછી સાસરે ગયા તમે પણ ઘણું એડજસ્ટ કર્યું, ફેમિલી મેમ્બરે પણ ઘણું મોટું એડજસ્ટ કર્યું અને અંતે બધા હળી મળીને ખુશી ખુશી રહેવા લાગ્યા। સેમ વે બાળક જ્યારે આવે છે ત્યારે શરીરને ખબર નથી એને કંઈ એડજસ્ટ કરવાનું છે, એટલે ઘણા બધા હોર્મોન રિલીઝ થાય છે, ઘણા બધા ફેરફાર થાય છે અને એ બધાને લઈને ત્યારે ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ થાય। તમારી સ્ટેમિના અડધી થઈ ગઈ ઘણું લાગે, શ્વાસ ચડે, ચક્કર આવે, ઉલટી ઉબકા થાય, એક્સપેક્ટેડ સો પણ ત્યારે ડરવાનું નથી, કારણ કે 70% લોકોને આવું થવાનું છે અને 3 મહિના પછી જતું પણ રહેવાનું છે। 2 થી 5% એવા હોય કે જેને ઘણું વધારે થાય, ઘણા અનકમ્ફર્ટેબલ લોકો રહેતા, પણ બાકીના જે 25% છે લકી લોકો જેને કાંઈ નથી થવાનું। હા, એટલે જેને કાંઈ ન થાય ને એ લોકોએ પણ કાંઈ ચિંતા નહીં કરવાની કે મને કાંઈ થતું નથી, બધું બરાબર તો હશે ને, બધું સરસ જ હશે। અને જે લોકોને બહુ તકલીફ છે એને પણ ચિંતા નહીં કરવાની, કારણ કે એ લોકોને એવું થાય કે પ્રેગ્નન્સીમાં લોકો કેટલા ખુશ હોય છે, બધા હેપી કેટલું સરસ એન્જોય કરતા હોય છે અને મને તો કેવું થાય છે, શું થઈ ગયું છે ખબર જ નથી પડતી, હું કેમ આવી થઈ ગઈ છું। અરે દોસ્ત, કંઈ જ નથી થયું, યાદ કરી લેવાનું પ્રેગ્નન્સી છે, 3 મહિના પૂરા થશે તો બધું જ સરસ થઈ જશે। પછી આવે મિડ ટ્રાઇમેસ્ટર, ચોથો, પાંચમો, છઠ્ઠો આ પ્રેઝન્ટ મહિના રહેશે। તમે ખુશ હશો, પ્રેગ્નન્સી એન્જોય કરતા હશો, તમારું પ્રેગ્નન્સી તમારું ટમી થોડું બહાર બલ્જ દેખાવા મળશે, બાળકની થોડી મુવમેન્ટ ફીલ થવા મળશે। હા, અને આ ટાઈમ જો કોરોના ના હોય તો તમે ટ્રાવેલ પણ કરી શકો, એવો સેફ હોય છે। એના પછી આવે થર્ડ ટ્રાઇમેસ્ટર, 7, 8, 9 મહિના, એ પણ સારો જ છે, તમે ખુશ જ હશો, તમારું પેટ થોડું વધારે બહાર નીકળશે, પ્રેગ્નન્સી ફીલ થશે, તમે ચાલતા હશો ને તો એકદમ પ્રાઉડલી વોક કરતા હશો, લોકો પણ તમારી સાથે માનથી જોતા હશે, બાળકની મુવમેન્ટ પણ જોરદાર સ્ટ્રોંગ ફીલ થતી હશે, એન્જોય કરતા હશો। હા, થોડાક વધી ગયેલા પેટના લીધે ફિઝિકલ તકલીફ થોડી રહેશે ઉઠવા બેસવા સુવામાં, પણ તમે એડજસ્ટ કરી શકશો। તો પ્રેગ્નન્સીના સામાન્ય લક્ષણો શું હોય છે? ઉલટી ઉબકા બહુ જ કોમન છે, આપણે હિન્દી મૂવીમાં નહીં એક મોમેન્ટ થાય બધા એવું આપ માં બંને વાલી હો એવું કે આપણે પણ આપણા કોઈ ફ્રેન્ડ હોય ને ક્લોઝ ફ્રેન્ડ એકાદ મોમેન્ટ થયું છે એમ કંઈ કરે ને તો ગુડ ન્યૂઝ હે ક્યાં એ રીતે ટીઝ કરતા હોય, એટલે આ એટલું જાણીતો સામાન્ય સિમ્ટમ છે, એનાથી જરાય ગભરાવાનું નહીં। ઘણા બધા લોકોને થાય, પણ માંડ 2-5% લોકો એવા નીકળે કે જેને ખૂબ થાય અને એવા લોકોને ઇન્જેક્શન પણ લેવા પડે, એવા લોકોને વજનમાં થોડો ઘટાડો પણ થાય, પણ તોય ટ્રસ્ટ મી ગમે એટલી વોમિટિંગ થશે ને, કંઈ પણ ખાઈ નહીં શકાતું હોય તો પણ તમારા બાળકને કાંઈ નથી થવાનું, તમારા બાળકનો વિકાસ પ્રોપર જ થશે, જસ્ટ તમારી ક્વોલિટી ઓફ લાઈફ બગડશે, તમને બહુ મજા નહીં આવતી, પણ વેઇટ કરવાનું, 3 મહિનામાં બધું જતું રહેશે। મોટા ભાગના લોકોને 3 મહિનામાં ઉલટી ઉબકા જતા રહેતા હોય છે, થોડાક લોકોને 5 મહિના સુધી હોય ને હાર્ડલી કોઈ એવું હોય કે જેને 9 મહિના સુધી રહી શકે। એના માટે શું કરશું? થોડું આખા દેશમાં થોડું ખાશું, તમારી ફરિયાદ હોય કે મને કંઈ ભાવતું જ નથી, કેવી રીતે ખાવું, કંઈ ખાઈશ એટલે ઉલટી થઈ જશે, પણ યાર નહીં ખા એટલે વધારે વોમિટ થશે, ખાવાનું મન નહીં થાય, એટલે આખું સાયકલ ચાલ્યા કરશે, આપણે એને બ્રેક કરવાનું છે। થોડુંક સ્ટ્રોંગ થઈ થોડું એટલે કંઈ પણ મમરા, ખાખરો, બિસ્કિટ, સિંગદાળિયા, ડ્રાયફ્રૂટ, ફ્રૂટની 1-2 ચીર, કંઈ પણ થોડું ખાવાનું, જેના માટે ભૂખની જરૂર નથી, ઈચ્છાની જરૂર નથી, બરાબર? એટલું ખાઈને સારું લાગશે। ઇવન વોમિટ થઈ જાય ને તો પણ પછી મોઢું ક્લીન કરી અને પછી પાછું ખાઈ લેવાનું। હા, એના માટે જિંજરથી થોડું સારું રહેતું હોય, B6 વિટામિનની પણ ટેબ્લેટ આવતી હોય, જે લોકોને બહુ જ વોમિટિંગ હોય ને એને અમે વોમિટ ના થવાની મેડિસિન પણ આપતા હોય છે, એટલે ચિંતા નથી કરવાની।
છાતીમાં બળતરા થાય, એસિડિટી થાય, એવું પ્રેગ્નન્સીમાં થઈ શકે. જેને લાઈફમાં ખબર જ નથી કે એસિડિટી શું છે, એવા લોકોને પણ આ ટાઈમે થઈ શકે. કારણ કે હોર્મોન એટલા બધા ફેરફાર છે, તમારો અન્નનળીનો ઉપરનો વાલ છે સરખો બંધ ના થાય, તમારું પાચન મંદ થઈ ગયું હોય એટલે પેટ ભરાયેલું રહે, એટલે બધું ખાવાનું પાછું આવતું હોય ને એવું ફીલ આવે. એના માટે બહુ સ્પાઇસી ઓઇલી ખોરાક આપણે અવોઇડ કરશું, થોડું થોડું આખો દિવસ ખાતા રહીશું, જમીને પછી ચાલવાનું રાખશું, થોડી એક્સરસાઇઝ કરશું તો મજા આવશે. બહુ તકલીફ હોય તો એન્ટાસિડ જેલ આવે છે મેડિસિન અમે આપશું તો તમે કમ્ફર્ટેબલ થઈ જશો. બહુ વધારે પડતા ગરમ પીણા, ચા, કોફી એવું પણ ન પીવું, જરૂર પડે દૂધ, આઈસ્ક્રીમ એવું લઈ શકો, એનાથી રાહત થશે. કમર દુખાવો પ્રેગ્નન્સીમાં બહુ કોમન છે, સામાન્ય રીતે 7મા મહિના પછી વધારે થતું હોય. જેમ પ્રેગ્નન્સી રહીને આટલા બધા હોર્મોનના ફેરફાર થાય છે તે બધા તમારા સ્નાયુને, તમારા બધા જોઈન્ટ્સને બધાને લૂઝ કરતા હોય, એના લીધે કમર દુખાવો વધતા હોય. જેમ જેમ પ્રેગ્નન્સી વધે, તમારું બાળક વધે, પેટ વધારે નીકળતું જાય, તેમ તમારી કમર પણ બેવડ પડતી જાય, એટલે એના મસલ જે સ્ટ્રેચ થાય એના લીધે પેઇન થાય. પણ આપણે શું કરશું, એક કમરથી વાંકા નહીં વળી, આપણે નીચે બેસી પણ શકશું, નીચે કામ પણ કરી શકશું, પણ ભગવાને જે કમર આપણે બેસવાનું ઉભા રહેવા માટે આપી છે ને એ એના માટે જ વાપરશું. કઈ એક નાનકડી ચમચી પણ પડી જાય ને તો ઘૂંટણવાળી આપણે નીચે બેસશું, ચમચી લઈને ઊભા થશું. અને આ ટેવ પાડશું તો પ્રેગ્નન્સી તો શું યાર, તમને 80-90 વર્ષે પણ કમરની દુખતી હોય, અઠવાડિયું ખાલી યાદ રાખીને હેબિટ ફોર્મ કરવી પડશે. કમરની પ્રોપર પોઝિશન રાખવાની. પેટ આગળ આવ્યું છે તો પાછળ જરૂર પડે તો કુશન રાખવું, સારું લાગશે. વધારે વાર ઊભા નહીં રહેવાનું. આપણને એમ હોય ને કે બસ કામ લીધું છે હાથમાં, ફટફટ પૂરું કરી બેસી જઈએ, એવું નહીં કરીએ. થોડું કામ કરશું, બ્રેક લેશું, થોડું ખાશું, રેસ્ટ થઈ જાય, પછી ઊભા થઈને ફરી આપણે કામ કરશું. ફ્લેટ ચપ્પલ પહેરવાથી પણ સારું લાગતું હોય, બને એટલી કઠણ મેટ્રેસ યુઝ કરવાની તો ઓછું બેક પેઇન થાય. કબજિયાત પ્રેગ્નન્સીમાં થઈ શકે. મેં કીધું એ પ્રમાણે હોર્મોનના ફેરફાર ઘણા થતા હોય, તમારું પાચન મંદ હોય, આંતરડાની ગતિ પણ ધીમી થઈ ગઈ હોય, એટલે એ ખોરાક પચેલો ખોરાકને આગળ પુશ ના કરે, જેથી કબજિયાત થાય. પાણી ખૂબ વધારે પીશું, ફાઈબરવાળા ડાયટ પર ધ્યાન આપશું, સલાડ, ભાજી, ફ્રૂટ ખૂબ વધારે લઈશું. ફક્ત આરામ જ નહીં કરીએ, વોકિંગ, એક્સરસાઇઝ બધું જ કરશું. અને હા, પ્રેગ્નન્સીમાં કબજિયાત છે તો આપણે એની કેર વધારે કરવાની, નહીં તો પછી પ્રેગ્નન્સીમાં પાઇલ્સ બહુ ઝડપથી થઈ જાય, પછી તમને બ્લીડિંગ થાય, દુખાવો થાય, બધું. પગ પર સોજા ચડે પ્રેગ્નન્સીમાં, જે હોર્મોનના ફેરફાર થાય એના લીધે એ બધું જ થઈ શકે. સામાન્ય રીતે પગના પંજા અથવા તો ઘૂંટણની નીચેના ભાગમાં સોજા ચડે તો આપણે સૂઈએ ત્યારે પગ નીચે ઓશિકા રાખીને સૂઈએ. પ્રેગ્નન્સીમાં બને તો દિવસે પણ કલાક 2 કલાક આરામ કરી લેવાની હેબિટ રાખવાની. પ્લસ આપણે જે રોજિંદી ચેર, સોફામાં પગ લટકાવીને બેસવાની ટેવ છે, એવી રીતે આપણે પગ લટકાવીને નહીં બેસીએ, પલાળી વાળીને અથવા તો પગ સામે લાંબા રાખીને બેસવું. અને જો હા, તમને તમારું હિમોગ્લોબિન ઓછું છે અથવા તો તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ છે તો પણ સોજા બહુ વધારે ચડશે, તો એ બધું પણ રેક્ટિફાઈ કરી લેવાનું. જો કંઈ તમને બીપીની તકલીફ કે કિડનીની કંઈ તકલીફ છે તો એનો પ્રોપર કંટ્રોલ કરી લઈશું ને તો પણ તમારા સોજા ઘણા ઓછા થઈ જશે. વારે વારે પેશાબ જવું પડે પ્રેગ્નન્સીમાં, એ પણ એક જાતની હેરાનગતિ, પણ ચાલો ને ચલાવી લઈશું, કારણ કે પહેલા 3 મહિનામાં થશે ને છેલ્લે 9મા મહિનામાં સાવ છેલ્લા ટાઈમમાં થશે. એમાં શું થાય કે પેશાબની કોથળી હોય એની એક્ઝેક્ટ પાછળના ભાગમાં જ ગર્ભાશયની કોથળી, એટલે જેવું બાળક રહે, ગર્ભાશય વજન વધે, ગર્ભાશય મોટું થતું જાય, તમ લઈને પેશાબની કોથળી પડે, એટલે વારે વારે પ્રેશર આવે, વારે વારે બાથરૂમ જવું પડે, એવું થાય. ધીમે ધીમે જેમ બાળક મોટું થાય આ ગર્ભાશય પણ મોટું થતું જાય, પછી આની પર જે પ્રેશર આવતું હોય ને જતું રહે, એટલે પછી જેમ 4થો મહિનો આવી જાય પછી એ તકલીફ તમારી જતી રહે. ફરીથી પાછું જ્યારે 9 મહિનાની પ્રેગ્નન્સી થઈ જાય એટલે બાળક ધીમે ધીમે નીચે આવવા માંડે. આપણે નથી કીધા પોટલા ખાલી થઈ જાય ને બાળક નીચે ખસી ગયું તો સરસ નંબર ડિલિવરી થઈ જશે ને એ બધી વાતો, તો બાળકનું માથું નીચે આવે ને એટલે વળી પાછું એ આખું માથું પેશાબની કોથળી પર પ્રેશર આપે અને તમને વારંવાર પેશાબ જવું પડે એવું લાગે, પણ ત્યારે કંટાળવાનું નહીં. બસ હવે ડિલિવરી સમય નજીક આવી ગયો છે એટલું પ્રેશર આવે છે, બાળક નીચે ખસી ગયું છે, મતલબ કે તમારી નોર્મલ ડિલિવરી થઈ જવાના ચાન્સીસ ખૂબ વધારે છે. સફેદ પાણી પ્રેગ્નન્સીમાં વધતું ઓછું 9 મહિના પડી શકે છે, કારણ કે તમારું શરીર પ્રેગ્નન્સી માટે તૈયાર થાય છે, પ્રેગ્નન્સીમાં એટલા બધા ફેરફાર સાથે એડજસ્ટ કરે છે, વળી તે ડિલિવરી માટે પણ તૈયાર થાય છે, એટલે ઘણી બધી જાતના સ્ત્રાવ થતા હોય. પણ જો ક્યારે એમાંથી પીળાશ પડતું પાણી અથવા ફોદા જેવું પાણી નીકળે તો ડૉક્ટરને જાણ કરવાની. નીચેના ભાગ લાલાશ થઈ જાય, ખંજવાળ આવે, બળતરા થાય, બેડ સ્મેલ આવે તો પણ ડૉક્ટરને જાણ કરવાની. કોઈ ઇન્ફેક્શન હોય તો આપણે એની સારવાર કરવી પડે. સ્કિન ડ્રાય થઈ જાય પ્રેગ્નન્સીમાં, ઘણી ડ્રાય રહેતી હોય એટલે આપણે ત્યારે સરસ મજાનું
બોડી લોશન મોઇશ્ચરાઇઝર અપ્લાય કરવાનું. ક્યારેક લાલ ડાઘા પણ પડી જતા હોય, ખંજવાળ પણ આવતી હોય, પણ આ બધું જ આપણે સરસ મોઇશ્ચ રાખશું ને સ્કિનને એટલે પ્રોબ્લેમ ઓછા થઈ જશે. ઘણી વખત બ્રેસ્ટની આજુબાજુની સ્કિન પણ નિપલની આજુબાજુ બ્રેસ્ટની સ્કિન પણ ડ્રાય વધારે થાય, ત્યાં પણ ઇચિંગ થાય, ત્યાં પણ ક્રીમ લગાવવાનું. નિપલની આજુબાજુનો એરિયા પણ વધારે ડાર્ક થવા માટે, મોટું થવા માટે અને તે નાના નાના બમ્સ પણ દેખાતા છે. પગની નસો ફૂટે, બ્લુઇશ ગ્રીનિશ જેવી નસ ફૂલેલી દેખાય, વેરિકોઝ વેન એને કહીએ. પ્રેગ્નન્સીમાં થાય ડિલિવરી પછી એમાં ઘણી રાહત થઈ જાય. એ પણ ઘૂંટણની નીચેના ભાગમાં થતી હોય, પણ બહુ જ કોઈકને વધે તો છેક થાઈઝમાં અને તમારા પ્રાઇવેટ પાર્ટ સુધી જતી હોય છે. આના માટે પણ આપણે સરસ રીતે આરામ કરશું, રાત્રે સૂઈએ ત્યાં પગ નીચે ઢીલો રાખશું, પગ લટકાવીને નહીં બેસીએ. અને જો બહુ જ વધારે તકલીફ હોય તો આપણે કમ્પ્રેશન સ્ટોકિંગ પણ વાપરી શકીએ. થાક લાગે ને યાર, આપણે કોઈ પણ પ્રસંગની તૈયારી કરતા હોય તો ઘણો જ ઉત્સાહ હોય, આપણે બહુ જ ખુશ હોય, પણ થાકતા તો કોઈ નહીં. તો આ તો આપણે બાળક માટે તૈયારી કરીએ છીએ, સરસ મજાનું બાળક લેવા જઈ રહ્યા છે, કેટલી તૈયારીઓ, કેટલો ઉત્સાહ, આ હા હા. સાથે સાથે થોડોક થાક લાગે, ઇટ્સ ઓકે, વચ્ચે રેસ્ટ કરશું, ખાશું અને એક્સરસાઇઝ કરીએ, આપણું સ્ટેમિના વધારશું એટલે તકલીફ ઓછી પડશે. શરીર ગરમ લાગે કારણ કે બ્લડ સર્ક્યુલેશન કેટલું વધે, એક આખા બાળકને બ્લડ આપણે સપ્લાય કરવાનું છે, એટલે આપણા બોડીમાં પણ ઘણા બધા ચેન્જીસ થાય. એના લીધે શરીર ગરમ, ખાસ કરીને હાથના પંજા ગરમ લાગતા હોય તો ચિંતા નથી કરવાની. શ્વાસ ચડે, એક દાદરો ચડે ને તેમ થાય કે ચોટીલા ચડી ગયા, એવા હાંફી ગયા. કંઈ નહીં, ધીમે ધીમે ચડો, બ્રેક લઈને ચડો, કંઈ જ વાંધો નથી, પણ ડરીને બેસી ના જાઓ. પેટ ખેંચાય કે તણાય, જેમ જેમ બાળક મોટું થાય, 8-9 મહિના થાય એટલે ઘણું જ તમારું પેટ બહાર નીકળે, એટલે સ્કિન તો ખેંચાવાની છે. હા, અને જો ક્યારેક ટ્વિન્સ અથવા તો વધારે પાણીનો ભરાવો બાળકની આજુબાજુમાં થઈ ગયેલો હોય તો ઘણું વધારે પેટ ખેંચાતું હોય. પણ ટ્રસ્ટ મી, આજ સુધી કોઈ પેશન્ટ એવું નથી કીધું કે મેડમ મને બહુ જ પેટ ખેંચાય છે, બહુ તકલીફ છે, પ્લીઝ જલ્દી મારી ડિલિવરી કરાવી દો. એટલે તમે પણ સહન કરી જ લેશો, એ કોઈ મોટી તકલીફ નથી. અને આનંદમાં રહેવાનું, હેપી રહેવાનું, કારણ કે આ 9 મહિનામાં જેવું તમે વિચાર્યું એક્ઝેક્ટલી એવું જ તમે બાળક આવશે. બાળક ગમે એટલું મોટું થશે ને, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, દરેક વખતે તમે એની નાની નાની એક્ટિવિટી, એનું નાનું એની કેરેક્ટરિસ્ટિક, એનું નેચર બધું જ જોઈને તમે એની સાથે કોરિલેટ કરી શકશો. યસ, પ્રેગ્નન્સીમાં હું કરતી હતી, પ્લસ પણ હશે, નેગેટિવ પણ હશે, બરાબર. તો અને બાળક તમને જેવું જોઈએ ને એવું જ તમે લાવી શકો છો પ્રેગ્નન્સીમાં. સરસ રીતે એવું જ વિચારો કે જેવું તમારે જોઈએ છે. જો આપણને જેવું જોઈતું હોય એવું જ જો આપણને મળવાનું હોય તો સારું વિચારોમાં થોડું કંઈ આપણે કરકસર કરશું, મસ્ત વિચારશું, હેપી રહેશું ને આપણી આજુબાજુ એક સરસ મજાનું સુરક્ષા કવચ બનાવી દઈશું કે આજુબાજુની દુનિયાના કકળાટ કજિયા આપણા સુધી પહોંચે જ નહીં. ભલે ને કોરોના આટલો બધો ત્રાસ મચાવે કે ચીન આપણા પર હુમલો કરે કે પડોશીમાં ઝઘડા થતા હોય કે કોકની નણંદે કંઈક માથાકૂટ કરી, ગમે તે હોય ને, આપણે શું અત્યારે આપણે એકદમ સેલ્ફિશ થઈ જવાના છે. હું બોલી બાળક પર બસ, અને મારે તો એકદમ આવું સરસ મજાનું હસતું રમતું હેપી એવું સરસ બાળક જોઈએ છે, એટલો મોટો મેં ટાર્ગેટ સેટ કરેલો છે કે એના માટે તમારે બહુ ફોકસ થવું પડશે. એટલે મારી પાસે આવો ફાલતુ ટાઈમ જ નથી કે હું બીજી પંચાયતમાં માથાકૂટ કરું અને હું રિસ્ક કરતા, રાઈટ. એટલે આપણે થોડ પ્રેગ્નન્સી સરસ હેપી જ રહેવાના છે, કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા રહો. ઘણી તમારી હોબી હશે જે કદાચ એટલે સ્ટડીના લીધે કે તમારા કેરિયરના લીધે સાઈડમાં મુકાઈ જશે, અથવા તો મેરેજ પછી ક્યાંક સાઈડમાં મૂકી દેવી પડે, એ બધી રિવાઇવ કરો, અથવા તો કંઈક નવું શીખો. કંઈ પણ મ્યુઝિક શીખી શકો છો, ગીત ગાઈ શકો છો, ડ્રોઈંગ કરી શકો છો, એમ્બ્રોઇડરી કરી શકો, એનીથિંગ તમને ગમે તે કંઈ પણ કરી શકો છો. સારી બુક્સ વાંચી શકો છો, સરસ મ્યુઝિક સાંભળી શકો છો. પણ એવું નથી કે તમે સાંભળો વાંચો એટલે ખાલી બસ ભગવાનનો જ રામાયણ ભગવદ્ ગીતા એવું જ વાંચો, બરાબર છે. તમને જેવું ગમે, તમને જેવું સમજાય, કઈ રિલેટ કરી શકો એવું બધું વાંચવાનું છે. સરસ મ્યુઝિકને તો એવું છે કે તમે એકદમ સરસ સુધિંગ મ્યુઝિક સાંભળશો ને, અને રેગ્યુલરલી તમે કોઈ પર્ટિક્યુલર મ્યુઝિક સાંભળશો ને તો બાળક એ ટાઈમે ખૂબ હેપી હશે, એકદમ કિકિંગ કરશે. તમે બાળક સાથે કોઈ ફ્રેઝ પણ કનેક્ટ કરી શકો. આ જ ટાઈમ છે તમારા બાળક સાથે બોન્ડ ડેવલપ કરવાનો. તમે કોઈ પર્ટિક્યુલર સેન્ટેન્સ કે શબ્દો અવારનવાર બાળક સાથે બોલ્યા કરશો ને તો બાળક એને રિસ્પોન્ડ કરશે. આપણે જોયું ને 3 ઇડિયટ્સમાં ઓલ ઇઝ વેલ, તો તરત બાળક કિક કરતું હતું. સેમ તમારું બાળક પણ કરશે, કારણ કે એ પણ નોર્મલ બાળક છે. કંઈ કે ને હાય કહો, ગુડ મોર્નિંગ કહો, કંઈ પણ તમને જે ગમે તે એની સાથે અવારનવાર વાત કરો, બાળક રિસ્પોન્ડ કરશે. અને સરસ 9 મહિનામાં તમે કંઈક સરસ મ્યુઝિક સાંભળો,
કે બાળક એની સાથે ટેવાય. તો ડિલિવરી પછી પણ જ્યારે બાળક બહાર આવે ને ત્યારે એ સરસ રીતે તમે એને હાલરડા તરીકે પણ વાપરી શકો. તો ક્યારેક બાળકને બહુ મજા નથી આવતી, કચરા કરે છે, તો પણ તમે મ્યુઝિક સંભળાવીને એને શાંત કરી શકો છો. ટૂંકમાં પ્રેગ્નન્સીને માણો, પ્રેગ્નન્સીને એન્જોય કરી લો, કારણ કે પ્રેગ્નન્સી એક કે બે જ વાર આવવાની છે, ફરી ફરીને આ સમય નહીં મળે. હવે પ્રેગ્નન્સીમાં સામાન્ય સંભાળ આપણે શું કરશું તે જોઈ લઈએ. કપડાં પ્રેગ્નન્સીમાં ખુલતા આપણે કમ્ફર્ટેબલ જેમાં રહીએ તેવા પહેરવાના છે. અંડરગાર્મેન્ટ્સ પહેરવાના છે, કારણ કે પ્રેગ્નન્સીમાં બ્રેસ્ટની સાઇઝ વધે અને સારા સપોર્ટની જરૂર. ચપ્પલ ફ્લેટ, આમ પણ હીલ્સ આપણા માટે હેલ્ધી નથી, પણ પ્રેગ્નન્સીમાં તો નહીં જ પહેરીએ. અને કુશનવાળા પહેરશો તો સારું, તમને કમ્ફર્ટેબલ વધારે રહેશે. વાળમાં ડાય હેર કલર ન જ કરવા જોઈએ, કારણ કે કોઈ પણ કેમિકલ પ્રેગ્નન્સીમાં નથી યુઝ કરવાના. પણ અત્યારે ફેશન છે તો ઘણાને એવી કોલેજ ટાઈમની હેબિટ્સ હોય કે હેર કલર કરેલા જ હોય. તો હવે એટલા હેર કલર કરીને તમારો જો ગ્રે હેર ખૂબ બધા વધી ગયા હોય, પ્રેગ્નન્સીમાં તમને જે જોઈને બહુ સેડ ફિલિંગ, ડિસઅપોઇન્ટિંગ ફિલિંગ આવતું હોય, તો ડેફિનેટલી તમે કરો, પણ ઓર્ગેનિક હેર કલર શોધી આવો કે જે બહુ ડેમેજ ના કરે, રિએક્શન ના આવે. નિપલની કેર પ્રેગ્નન્સીમાં જ શરૂ કરી દેવાની હોય, કારણ કે જો નિપલ કોઈકની એવું હોય કે સાવ અંદર હોય કે ફ્લેટ હોય, તો એની અત્યારથી કેર કરીએ ને તો ડિલિવરી સુધીમાં બહાર આવી જાય, જેથી કરીને ડિલિવરી પછી તમે સારી રીતે ફીડિંગ કરાવી શકો. અને એની સ્કિન જો ડ્રાય હોય, તમે સરસ રીતે ક્રીમ લગાવતા હોય તો ક્રેક્સ ના પડે. તો જે ડિલિવરી પછી ક્રેક્સ થાય, પેઇન થાય, મતલબ ફીડિંગ ના કરાવી શકો, એવા કોઈ પ્રોબ્લેમ ઉભા ન થાય. જનનના અંગોને સાફ રાખવાના હોય, કારણ કે આ બધો સ્ત્રાવ થતો હોય તેનાથી પણ ત્યાં જો ડર્ટી રહે તો ઇન્ફેક્શન થાય. તેના વાળને પણ કટ કરીને ક્લીન કરી, રેઝરથી પણ ક્લીન કરી શકો. વેક્સ રેગ્યુલર કરાવતા હોય તો એ પણ કરી શકાય, ગમે તે કરો પણ ક્લીન રાખો. દાંત અને પીડાની કાળજી પણ કરવી જરૂરી છે. દાંતના કંઈ પણ પ્રોબ્લેમના લીધે પણ ડિલિવરી વહેલી થાય, એવા પણ પ્રોબ્લેમ થાય એટલે એની કેર કરવી પણ આપણે જરૂરી છે. તાવ, પડતર, ટોન્સિલ એવું કાંઈ પણ થાય તો આપણે ડૉક્ટરની સલાહ લઈ એની ટ્રીટમેન્ટ કરવાની છે. આ બધું પણ નુકસાન કરે. અને હા, કોઈ પણ દવા ડૉક્ટરની સલાહ વગર નથી જ લેવાની. ટ્રાવેલિંગ મેં કીધું એ પ્રમાણે સેફ ટાઈમ તમારો છે 5th, 6th, 7th મંથ. આ ટાઈમમાં તમે ટ્રાવેલ કરી શકો, બાય રોડ, બાય ટ્રેન, બાય એર, કંઈ પણ વાંધો નથી. પણ હા, ટ્રાવેલ કરતા હોય તો દર 2 કલાકે તમારે બ્રેક લઈ 10 મિનિટ થોડું વોક કરી લેવાનું રહે. અને પહેલા 3 મહિના છેલ્લો 9મો મહિનો ટ્રાવેલિંગ માટે સેફ નથી. સ્ટ્રેચમાં પ્રેગ્નન્સીમાં પડે, કારણ કે બાળક મોટું થાય, પેટ ખેંચાતું જ જાય, સ્કિન ખેંચાતી જ જાય. એટલે જેમ ઇલાસ્ટિકને કેવું અમુક લેવલથી વધારે ખેંચે તો ક્રેક્સ પડી જાય ને, સેમ એવી રીતે પેટમાં પણ એવું છે. સ્કિનમાં ઇલાસ્ટિક ફાઈબર્સ હોય, એટલે એ અમુક લિમિટથી વધારે ખેંચાય ને તો ક્રેક પડી જાય. તો આપણે સ્કિનને એકદમ સરસ મોઇસ્ટ રાખવાની છે, લુબ્રિકેટેડ રાખવાની છે. એના પર કંઈ પણ ક્રીમ લગાવી શકાય, ઓઇલ લગાવી શકાય. માર્કેટમાં ખૂબ બધા સ્ટ્રેચમાર્ક પ્રિવેન્શનના ક્રીમ આવે છે. તમે ઓલિવ ઓઇલ, બાયો ઓઇલ એવું કંઈ પણ અપ્લાય કરી શકો છો. દિવસમાં 2 વાર તો લગાવવું જ પડે. 4th મંથ પછી આપણે સવારે નાહીને રાતે સુધી 2 વખત લગાવી દેવાનું. હા, પણ આ કોઈ મેજિક નહીં કરે. તમે જો બહુ પડવાના છે તો ઓછા પડશે, ઓછા પડવાના છે તો નહીં પડે. એટલે મહેનત તો કરવાની જ, આળસ નહીં કરવાની, લગાડવાનું. કેફી પીણા, આલ્કોહોલ, સ્મોકિંગ બધાથી દૂર રહેવાનું. શારીરિક સંબંધ પહેલા 3 મહિનામાં અને 9મા મહિનામાં નથી રાખવાનું. પહેલા 3 મહિનામાં બ્લીડિંગ થવાના ચાન્સીસ રહે, છેલ્લા મહિનામાં ઇન્ફેક્શન થાય, ડિલિવરી વહેલી થઈ જાય, એવું કંઈ પણ પ્રોબ્લેમ થઈ શકે છે. વચ્ચેનો ટાઈમ જો તમને પેઇન ના થતું હોય તો સેફ છે. બસ આટલી તો કાળજી લેવાની છે, અને આટલું તો સિમ્પલ છે કે ખુશ રહેવાનું છે. Wishing you all the very happy pregnancy and happy motherhood. All the best. Enjoy your pregnancy. Thank you.